હરિએ અભ્યાસ કર્યો અવધપુર મોજાર, શેરમાં સદકીર્તિ ચાલી વખાણે છે નર નાર્ય. નિગમ નિજ લોકે રહ્યા કરે છે મન વિચાર, મહાપ્રભુજી વિદ્યા ભણ્યા શુભમતી વેદચાર. તે વેદ તો આપણ છીએ માટે ચાલો પ્રભુ પાસ, ભાવથી દર્શન કરીએ આશ પૂરે અવિનાશ. એવું વિચારી વેદ ચાર આવ્યા અયોધ્યામાં, રહટા શાખા નગરમાં ધર્મનું દ્વાર છે જ્યાં. વિપ્રવેશ કરીને આવ્યા બેઠા છે જ્યાં બલવાન, ચંદન પુષ્પ વડે કર્યું પ્રાણપતિનું પૂજન. ચંદન પુષ્પ વડે કર્યું પ્રાણપતિનું પૂજન. ચારે વેદોએ પૂજન કીધું, સુખ દર્શનનું ઘણું લીધું. વેદ સહિત વિશ્વ આધાર કર્યા ભોજન નાના પ્રકાર. લીંબ વૃક્ષ હેઠે શુભ મન, ચોતરા પર કર્યા આસન. કર્યું તે સ્થળે સર્વે શયન, પૂર્ણ બ્રહ્મ સનાતન ધન્ય. બીજે દિવસે પ્રાતઃ કાલ વેલા ઉઠ્યા ભક્ત પ્રતિપાલ. પિતા સહિત શ્રી ભગવાન સરજુએ ગયા કરવા સ્નાન. વેદ સહિત કર્યું મજન, રામઘાટમાં પુણ્ય પાવન. પછી હનુમાન ગઢી ગયા, દર્શન કરી પ્રસન્ન થયા. બેઠો છે ત્યાં પંડિત પવિત્ર, વાંચે વાલ્મીકી રામચરિત્ર. કરે સમ વિષમ ઉચ્ચાર, તારે બોલ્યા છે ધર્મ કુમાર. સુણો પંડિતજી સદબુધ, કેમ બોલો છો વાણી અશુદ્ધ. એવું કહીને પ્રકમાં ફરે છે, મારુતિને પ્રસન્ન કરે છે. કહે પંડિત અવજ્ઞા કરી, તમે શાસ્ત્રમાં શું જાણો જરી. તે સમય વેદ આવ્યા છે સાથ, બોલ્યા અથર્વ વેદ સનાથ. આવો ગર્વિષ્ઠ તું નહીં સારો, અભિમાનથી શબ્દ ઉચ્ચારો. વિપ્ર ગર્વમાં તણાઈ ગયો, પોતાના કર્મથી અંધ થયો. પછી મારુતિ પ્રત્યક્ષ આવી, કરે છે શ્યામની પૂજા ભાવી. ચાર નિગમ આવ્યા છે સાથ, તેની પૂજા કરી ત્યાં સનાથ. તારે પૂજારી કે શિર નામી, તમે કેની પૂજા કરી સ્વામી. વળતા બોલ્યા શ્રી હનુમાન, આવ્યા છે આ સ્વયં ભગવાન. ચતુર્વેદને લાવ્યા છે સંગે, એમની પૂજા કરી ઉમંગે. એવું વચન સુણીને ક્ષિપ્ર, આવ્યો અંધ થયો છે જે વિપ્ર. કહે બ્રાહ્મણ સંકટ હરો, મારો અપરાધ ક્ષમા કરો. વેદ વદે વિમળ વચન, આ પ્રભુનું કરજો ભજન. તેથી સર્વે વાતે સારું થશે, મોટા સંકટ તે ટળી જશે. વેદ બોલ્યા છે એમ વિચારી, રજા માંગીને કરી તૈયારી. નમ્રતાથી કર્યો નમસ્કાર, આજ્ઞા કરે છે શ્રી ભરતાર. આવજો સત્સંગ મોજાર, કરીશું તમ માટે વિચાર.
સચ્ચિદાનંદ ઉત્તમાનંદ એવા નામો આપીશું આનંદ. ત્યાં રાખીશું સમીપ અમારે, નથી આવરણ કોઈ તમારે. એમ આજ્ઞા પામીને તે ગયા, ચારે વેદ તે અદ્રશ્ય થયા. ધર્મે જોયું તે ભ્રાંતિ રહિત, ઘેર આવ્યા છે પુત્ર સહિત. વિસ્તારીને તે સર્વે વિગત, મોટા ભાઈને કહી તે સત. એવી લીલા કરે વારંવાર, કરવા ભૂમિ તણો સૌ ભાર. વળી અવધપુરી મોજાર, આવી એકાદશી એક વાર. સરજુ ગંગામાં કરવા સ્નાન, ધર્મદેવ ગયા બુદ્ધિવાન. સાથે લીધા છે બંને કુમાર, આવ્યા ગંગા કિનારે તે વાર. વસ્ત્ર મૂક્યા છે ત્યાં વિપ્રપાસ, કર્યા સ્નાન કરીને હુલાસ. ત્યારે ગંગાજી પ્રત્યક્ષ આવ્યા, મૂર્તિમાન થઈ પૂજા લાવ્યા. કર્યો કંકુનો ચાંદલો સાર, કંઠે પહેરાવ્યા પુષ્પના હાર. થયા પ્રસન્ન દેવ દેવેશ, ગંગાએ કર્યો જલ પ્રવેશ. નર નારી કરે છે વિચાર, પામે લોક આશ્ચર્ય અપાર. ત્યાંથી ચાલ્યા છે અક્ષરપતિ, કરી કનક ભુવને ગતિ. હનુમાન ગઢી જન્મ સ્થાન, કર્યા દર્શન સઘળે સ્થાન. કર્મ જોખન પ્રભુ પાવન, ત્યાંથી આવ્યા છે નિજ સદન. ધર્મ સહિત બંને કુમાર, ભેગા બેસી કર્યા ફળાહાર. વળી એક સમયે ભગવાન, થયા તૈયાર કર્યું છે સ્નાન. નિત્ય વિધિ કરીને અનુપ, પૂજ્યું પોતે પોતાનું સ્વરૂપ. નિજ ઘર ઓસરીને સ્થાન, બેઠા ધરે લાલજીનું ધ્યાન. મોટા ભાઈને આવ્યું છે હાસ, ગયા ઘરમાં કરતા વિલાસ. આવ્યા સુવાસીની બાઈ બાર્ય, ત્યાં તો દેવ આવ્યા નિરધાર. ઘન દવડી વરુણ દેવ, આવ્યા જ્યાં રહ્યા છે વાસુદેવ. પૂજાયો કરી પૂર્ણ પ્યારે, ઉમંગથી આરતી ઉતારે. એવું દેખી સુવાસીની બાઈ, બોલ્યા આશ્ચર્ય આશી નવાઈ. આવ્યા છે કોણ આ બેઉ જોડ, એમાં દિશે નહીં કાંઈ ખોડ. મૂર્તિ માતાએ સુણ્યું તરત, આવ્યા બારણે ઉઠીને તરત. ઈચ્છા રામજી ઉત્સંગ માયે, તેણે સહિત આવ્યા છે ત્યાંએ. ત્યારે અદ્રશ્ય થયા તે દેવ, જોયું ચરિત્ર અવશ્ય મેવા. પ્રેમવતીને પોતે ભોજાઈ, કરે વિચાર આશુ વડાઈ. અહો અહો નિરંતર રહે છે, ઘનશ્યામના ગુણ કહે છે. વળી એક સમય અહીં નાથ, ઘનશ્યામને લેઈ સંગાથ. ગયા દર્શન કરવા કાજ, જન્મ સ્થાનક ગઢીએ આજ. હનુમાન ગઢીમાં પવિત્ર, ચાલે અધ્યાત્મ રામચરિત્ર. દર્શન કરીને ત્યાં શ્યામ, બેઠા કથા સુણવા તે ઠામ. મોટા ભાઈ કે ચાલો જીવન, મંદિરોમાં કરીએ દર્શન. પછી આવીને બેસો જી પ્રીતે, કથા સાંભળજો રૂડી રીતે. દ્વાદશીના છે પારણા ખ્યાત, ધૈર્ય વાટ જોતા હશે માત. ત્યારે બોલ્યા છે ભૂધર ભ્રાતા, સુણો ભાઈ તમે સુખદાતા. ઉતાવળ હોય તો જોખાન, ઘેર જઈને કરી લ્યો ભોજન. કથા ચાલે છે નિર્ગુણ સારી, વાત વૈરાગીની અવિકારી. કથા સુણી દર્શન કરીશું, ત્યારે ઘેર પગલા ભરીશું. મોટા ભાઈ તો તૈયાર થયા, જન્મ સ્થાનક મંદિરે ગયા. રૂડું મંદિરમાં સિંહાસન, બેઠા રામ લક્ષ્મણ પાવન. સિંહાસન પર દેવ પાસ,
દેખ્યા ઘન શ્યામ અવિનાશ, વસ્ત્ર ઘરેણ અંગે અનુપ, જોયા ભાઈને બાલ સ્વરૂપ, એવા અલૌકિક દર્શન, પામ્યા વડીલ બંધુ જોખન, પામતા થકા આશ્ચર્ય મન, ત્યાંથી ગયા કનક ભુવન, પેલા દર્શન થયા છે જેવા, પામ્યા ત્યાં પણ એવા ને એવા, જે મંદિરે ગયા જોખાન, તે ઠેકાણે જોયા જીવાના, ઉતાવળા તે ત્યાંથી સદાવ્યા, પાછા હનુમાન ગઢી આવ્યા, ઘનશ્યામને ત્યાં પણ નિરખ્યા, નિજ હૃદયમાં ઘણું હરખ્યા, એવું ઐશ્વર્ય જોયું તે ઠામ, પછી આવ્યા છે પોતાને ધામ, ઘર કેરી ઓસરી છે જ્યાં, દીઠા શ્રી હરિને વળી ત્યાં, વાત કરે છે પિતાની સાથ, એવા સમર્થ છે દીનાનાથ, એમ કરતા આવ્યા નજીક, પૂછે મનમાં વિચારી ઠીક, વાટ જોતા આવ્યા આમો, ક્યારના ઘેર આવ્યા છો તમો, બોલ્યા દામોદર દીન બંધુ, સુણો અનંત સદગુણ સિંધુ, અમે સઘળે કર્યા દર્શન, ક્યારના આવ્યા છીએ ભુવાના, રામ કથા જે મેં સુણી લીધી, વિસ્તારીને તે દાદાને કીધી, કદી જૂઠું કેતા હૈયે આમો, નક્કી દાદાને પૂછી લ્યો તમો, ભક્તિ ધર્મને કહ્યું વિસ્તારી, ઘનશ્યામની છે ગતિ ન્યારી, પ્રભુનો પાર નથી પમાતો, અતિ અદ્ભુત પરાક્રમ આતો, પ્રભુનો પાર નથી પમાતો, અતિ અદ્ભુત પરાક્રમ આતો. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे अयोध्यापुरी में कुबेर भंडारी ने वरुण देवे श्री हरिनी पूजा करिए नामे 39मो तरंग. बोलो श्री घनश्याम महाराजनी.